ચેનલ ઓફ વડોદરા। સુભાનપુરા વિસ્તારમાં આવેલ તળાવમાં એક 9 વર્ષનો બાળક ડૂબ્યો હોવાની માહિતી પ્રાપ્ત થતાં જ આ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટના બાબતે પરિવારજનોએ જણાવ્યું હતું કે પતંગ લૂંટવા જતા આ તળાવમાં 9 વર્ષનો બાળક જેનું નામ રોનક હોવાનું જાણવા મળી રહ્યું છે અને તે પતંગ લૂંટવા જતા તળાવમાં ડૂબ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તળાવના કિનારા પરથી ચપ્પલ મળી આવતા ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। છાણી ટીપી 13ની ફાયર બ્રિગેડની ટીમ વહેલી સવારથી જ બાળકની શોધવાની કામગીરીમાં જોતરાઈ હતી। આ સાથે જ ઘટના સ્થળ ઉપર ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ લોકટોળાનો જમાવડો પણ જોવા મળ્યો હતો। બાળક છે એ પતંગ પકડવા માટે રમતું હતું એમાં કંઈ લહેરી પડ્યું છે। સંદેશ એવું છે કે વસ્તુ કહેવાનું એકચ્યુઅલીમાં એવું હતું કાલ સવારે અમને આજ સવારના રોજ અમને એવો કોલ આવવામાં આવ્યો છે કે અહીં ઇલોરા પાર્કની પાછળ કોઈ એક તળાવ છે એના અંદર બાળક પડેલ છે। એ પ્રમાણે અમને કોલ આપવામાં આવ્યો સવારમાં લગભગ 8:30-9:00 અંદરમાં કોલ આવ્યો છે। એ કોલ દરમિયાન અમે જે રીતનું સ્થળ પર સર્ચ કરી રહ્યા છે એ પ્રમાણે જાત પડતાલ કરી રહ્યા બધું કમ્પ્લીટ કરી દીધું છે। હવે એવું છે કે એમના જે સગાવાલા એવું કહે છે કે અમારા બાળકનું તળાવ પાસે એક ચંપલ મળી આવ્યું, એક ચંપલ તરતું મળ્યું છે। એમનો સંદેહ એવો છે કે એના અંદર કંઈ તળાવના અંદર બાળક પતંગ પકડવા નીકળ્યું હતું કે રમતું રમતું એ બાળક અંદર કંઈ લહેરી પડ્યું છે કે પડી ગયું છે, એ રીતનું એ લોકોને કોલ આપેલ છે ફાયર બ્રિગેડની ટીમમાં। હવે બાળક લગભગ 9 કે 10 વર્ષનું કહેવામાં આવે છે। અને એવું જાણવા મળ્યું કે કોઈ ફ્રૂટવાળાનો છોકરો છે। હવે એ બધું અમને સદેશ હમણાં નથી ખબર પડી, કારણ કે એમના જે સગાવાલા છે પપ્પુભાઈ કરીને કોઈ એમને અમને કોલ આ રીતે આપેલો છે ને એ રીતે એમની જોડે વાતચીત થઈ તો કે અમારું બાળક અહીં રમતું હતું, કંઈ પતંગ પકડવા નીકળ્યું હતું, એમાં તળાવમાં કંઈ લહેરી પડ્યું છે। એ રીતનો સંદેશ છે, પણ ક્યાંથી લસર્યું છે, કઈ જગ્યાથી પડ્યું છે હજુ એને ઉકેલ નથી ને કોઈ દેખ્યું બી નથી। આ લગભગ કાલનો કોલ છે આ તો ઓલરેડી, પણ આજે સવારે અમને ટીપી 13માં ફાયર સ્ટેશન પર કોલ આપવામાં આવ્યો અને અમે અમારી ટીમ લઈને સર્ચ ઓપરેશન ચાલુ છે મારું। હવે સર એ તો અમને ખબર નથી, પણ આજે સવારે જેવો અમને કોલ આપવામાં આવ્યો એ રીતનો અમે અહીંયા આગળ આવીને સ્થળ પર આવીને સર્ચ કરી રહ્યા છીએ। લગભગ અડધો કલાક ઉપર થઈ ગયું છે અમને, જે તમને કોલ મળ્યો એ દરમિયાનમાં ટાઈમમાં અમે નીકળી આવ્યા છે। લગભગ 15-1 મિનિટમાં તો અમે ટચ થઈ ગયા ને એ તળાવના અંદર શોધખોળ ચાલુ છે। પણ સદસ એ વસ્તુ છે કે એ જે સ્થળ પર છોકરો ડૂબ્યો છે એ સ્થળ પરફેક્ટ ખબર નથી કે ક્યાંથી લસર્યો છે, પહેલો મુદ્દો એક છે, એના માટે અમે શોધખોળ ચાલુ રહ્યા છે। અમારી બેનનો છોકરો છે, અમે કાલે 6 વાગે ખબર પડી છે કે એ છોકરો તળાવ પર ગયો છે, તો ચંપલ અમને 2 ચંપલ એ તળાવમાંથી મળ્યા છે, તો ચંપલ મળવાથી અમને ખબર પડી છે કે તળાવમાં પડ્યો છે। હવે અમે ફ્રૂટની પંચરત્ન બિલ્ડિંગ આગળ અમે ફ્રૂટની લારી લગાવીએ છીએ અને એ રમતો આપ આવી ગયો છે પતંગ પકડવા માટે। તો હજી કેટલા વર્ષની ઉંમર હશે? એની 9 વર્ષની ઉંમર છે છોકરાની, રોનક નામ છે।